નમસ્કાર. ટેટ 1 પરીક્ષાને લઈને જે બધી વાતો ચાલી રહી છે એમાં સાચું શું અને ખોટું શું, ચાલો આજે આપણે એ જ સમજીએ એકદમ સ્પષ્ટ રીતે. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ જે બધાના મનમાં છે, શું ટેટ 1 પરીક્ષા રદ થઈ જશે? તો જુઓ, એકદમ સ્પષ્ટ વાત છે કે ના, પરીક્ષા રદ નથી થવાની, એટલે કે નવી પરીક્ષા લેવાનો કોઈ પ્લાન નથી. આ ખરેખર એક મોટી રાહતના સમાચાર છે, બરાબર ને? પણ જો પરીક્ષા રદ નથી થવાની તો પેલા 19 પ્રશ્નોનું શું, જેની પર આટલો બધો વિવાદ થયો, એનું શું થશે? હા, આ એ જ 19 પ્રશ્નો છે જેના લીધે આખો મામલો ગરમાયો હતો. કહેવાય છે કે એમના જવાબમાં કે સવાલમાં જ ગડબડ હતી. તો આનો ઉપાય શું કાઢ્યો છે ખબર છે? બહુ રસપ્રદ છે. ફરીથી પરીક્ષા લેવાના બદલે એવું નક્કી થયું છે કે જે પ્રશ્નો ખોટા છે એના માર્ક્સ સીધા જ ઉમેરી દેવામાં આવશે, એટલે કે ઉમેદવારોને ફાયદો થશે. ચાલો હવે વાત કરીએ ખાલી જગ્યાઓની. અને અહીંથી તો આખી વાત જ બદલાઈ જાય છે, કારણ કે આંકડા જે પહેલાં હતા અને જે હવે છે એમાં જમીન આસમાનનો ફરક છે. જુઓ, શરૂઆતમાં વાત હતી ખાલી 5000 જગ્યાઓની, પછી આ આંકડો વધીને 10,000 થયો અને હવે લેટેસ્ટ અપડેટ પ્રમાણે લગભગ 15,000 જગ્યાઓ પર ભરતી થઈ શકે છે. સીધો 3 ગણો વધારો. પણ વાત અહીં પૂરી નથી થતી. આ 15,000 તો છે જ, પણ એની સાથે બીજી 2,000 જેટલી જગ્યાઓ પણ જોડાઈ શકે છે. કેવી રીતે? ચાલો સમજીએ. તો આ વધારાની 2,000 જગ્યાઓ આવી ક્યાંથી? આ કોઈ નવી જાહેરાત નથી, આ તો જૂની ભરતીનું ગણિત છે જે હવે કામમાં આવી રહ્યું છે. આને કહેવાય બેકલોગ વેકેન્સી, એટલે કે એવી જગ્યાઓ જે છેલ્લી ભરતી વખતે કોઈ કારણસર ખાલી રહી ગઈ હતી, એ હવે આ નવી ભરતીમાં ઉમેરવામાં આવશે. જરા આંકડા પર નજર કરીએ. 2024ની ભરતીમાં સામાન્ય ભરતીની 700 અને કચ્છ સ્પેશિયલ ડ્રાઇવની 1500 જગ્યાઓ ભરાઈ નહોતી, એટલે કે કુલ 2,200 જેટલી જગ્યાઓ ખાલી રહી ગઈ. આ જ જગ્યાઓ હવે આગળ આવશે. તો હવે બધા આંકડા ભેગા કરીએ અને જોઈએ કે કુલ તક કેટલી મોટી છે. તો જુઓ, 15,000 જગ્યાઓ જેની વાત ચાલી રહી છે અને એમાં ઉમેરાશે પેલી લગભગ 2,000 બેકલોગની જગ્યાઓ, મતલબ કે કુલ આંકડો 17,000 સુધી પહોંચી શકે છે. આ ખરેખર બહુ મોટો આંકડો છે. તો આખી વાતનો સાર શું છે? 1. પરીક્ષા રદ નથી થવાની. 2. 19 પ્રશ્નોના માર્ક્સ ઉમેરાશે. અને 3. સૌથી અગત્યનું, જગ્યાઓ શરૂઆતમાં લાગતું હતું એના કરતાં ઘણી વધારે છે. આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લગભગ 17,000 નવા શિક્ષકો સિસ્ટમમાં જોડાશે તો આપણા ગુજરાતના પ્રાથમિક શિક્ષણનું ભવિષ્ય કેવું હશે? એની ગુણવત્તા પર કેવી અસર પડશે? આ ખરેખર વિચારવા જેવી વાત છે.